ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે જયેશ કુમાર ભુલાભાઈ પટેલ, ગામ છે લુણાવાડા, તાલુકો કડાણા અને જિલ્લો મહીસાગર. તેમના માટે કોઈ પાત્ર મળી જાય એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે જયેશ કુમારને યોગ્ય જીવનસાથી મળી જાય. અને બીજું, આપણી ચેનલમાં એક ઓડિયો મુકાયો છે. બેનનું નામ છે પ્રફુલાબેન પંચોલી, રાધનપુરના છે, જેમની ઉંમર 60 વર્ષ છે. તો મિત્રો, કોઈ એવું પાત્ર હોય જે પેન્શનર પાત્ર હોય અથવા કોઈ સારું એવું કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો બેનનો કોન્ટેક આપણે કરાવશું. અને કોઈ એ ટાઈપનું પાત્ર હોય તો તમે મને ફોન કરી શકો છો. આપણે બેન સાથે પણ વાત કરાવશું. ઘણા બધા બહેનોના પણ આપણે ઓડિયા મૂક્યા છે, તો ઓડિયો તમે પૂરેપૂરો સાંભળી વિચારી અને પછી તમે મને કોલ કરશો તો આપણે એ બધા બહેનો સાથે તમને વાત પણ કરાવશું. પણ ખાસ કરીને આપણી ઉંમરને લગતું હશે તો વાત કરવામાં આવશે. ઘણી વખત ઉંમર નાના મોટી હોય તો વાત ન થઈ શકે. બાકી ઘણા બધા બહેનોના ઓડિયા મૂક્યા છે, પણ ઉંમર થોડીક વધારે છે, તો સામે કોઈ ઉંમર વધારે હોય એવા કોઈ ભાઈઓ હોય તો આપણો સંપર્ક કરી શકે છે. આપણે અચૂક કોન્ટેક કરાવશું. તો હવે સાંભળીએ આપણે જયેશ કુમાર ભુલાભાઈ પટેલનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા સાહેબ, મોકલી આલ્યો. મોકલી દીધો? હા, મોકલી દીધો સાહેબ, મોકલી દીધો. ચાલુ જ રાખો. જોઈએ. હા. આ લાલ શર્ટ વાળો છે ઈ? બસ બસ સાહેબ, એ છે. હમ. એ બે મોકલે છે સાહેબ. ચાલુ જ રાખો. ઓકે ઓકે સાહેબ, ચાલુ ચાલુ રાખો. હા. શું નામ છે તમારું? મારું નામ છે પટેલ જયેશ કુમાર ભુલાભાઈ. હા, જયેશ કુમાર ભુલાભાઈ પટેલ, બરાબર ને? પટેલ પટેલ સાહેબ, લેવા પટેલ. હા, લેવા પટેલ સાહેબ. અચ્છા, લેવા પટેલ છે. હા, લેવા પટેલ છે સાહેબ. હવે જી, બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો. છે મારો નંબર છે સાહેબ 91 91 061 061 32 825. 32 825. હમ. વોટ્સઅપ છે આમ જ વાપરો તમે? આજ સાહેબ, આ જ નંબર, આ વાત કરું એ જ નંબર ને આ જ નંબર વોટ્સઅપ સાહેબ મારો. એમ? હા હા વાહ. હા, આપણે સાહેબ ખોટી વાત જ નહીં મારી જોડે સાહેબ. મારે જેમ કે સવારમાં સાહેબ રમાપીરની ભક્તિ, સવારમાં 1 કલાક સાંજે. પણ હું છે કે રહી ગયો સાહેબ. એ જ મારા કુટુંબના બધા ખરાબ, બધા વિખવા દવા સાહેબ. ના થવા દે જમીન ફૂલ એટલે પટેલમાં મારે. એવું છે? હા, એવું છે સાહેબ. હા, એટલે તમે એમ રહી ગયા. રહી ગયા સાહેબ. હા, રહી ગયું સાહેબ. બાકી તમે ભક્તિમાં જરાય કેવું નથી પડતું, એટલું તમે ભક્તિ હા, કરો. ભક્તિમાં તો સાહેબ હું તો 2 કલાક સવારમાં મારે નાયા ધોયા તો મારા બુડા ચા તો ના મૂકવાય પહેલી તો. ઓહો. હા, પેલા ચા તો એ મારી મૂડ જવા ના દઉં. પેલા સેવા પૂજા, પછી ચા પાણી પીવા. પછી જ સાહેબ. મારો નિયમ જ નથી પેલા ઈજુ કરવાનો. બહુ સારું છે. એમ છે સાહેબ. પણ મારે રહી ગયું સાહેબ. આ મારી ઉંમર થઈ ગઈ. અમે મા દીકરો 3 છીએ સાહેબ. એટલે બરાબર છે. અમારે ઘેર પણ બી મકાન મેં નવું ચાલુ કર્યું બનાવવાનું સાહેબ. અત્યારે મકાન મારું બને છે, લેન્ટર આવી ગયું. હા, નવું મકાન આવી ગયું સાહેબ. પણ આ તો શું છે કે અમે રહી ગયું, અમારા મળતું નથી સાહેબ. અને પછી હું થાકી ગયો, પણ મને આપણી એડ મળી હતી, મને સરસ લાગ્યું. સાહેબ વાત હકીકત ની કરે છે, એટલે મેં કહ્યું ત્યાં તમને મેં જણાવ્યું કે સાહેબ મને બોલી તો હું કરું, પણ મેં કહું કે સાહેબ હું મારી રીતે આવ્યું છે અને રહી ગયો છું, એટલે મારું આટલું કરત તમારું પણ બી ભગવાન સારું કરીએ સાહેબ. એટલે સાહેબ, એટલે એવું નથી સાહેબ કે મારે એવું મારા માટે એવું પાત્ર તમે મને 10 વર્ષના ગાળાનો આલો ને 15 વર્ષના ગાળાનો તો કોઈ ટેન્શન નહીં મારી માટે. હા, અને છોકરી મારી જ પણ દુઃખી થતી હોય ને તમે મને કહો ને કે સાહેબ સ્ટેમ્પ પર કરી આવો તો સ્ટેમ્પ પર સહી કરી આવો તમને.
હા, કોઈ પણ બી. બરાબર છે. હા, આપણે પેલી શરત હમ, હમ. એને એ ખેતરમાં આપણે કામ નહીં કરવાનું, માત્ર મજૂર છે બરાબર છે. બરાબર. એટલે સાહેબ બરોબર. અને મારે તબેલું છે પણ બી ગાયો ભેંસો. હમ. હા સાહેબ, દૂધ પણ બી ભરું છે પણ મારે માણસો કામ કરે. બરાબર. કારણ મારે દેખરેખ જ રાખવાની આ ખાલી. બરાબર છે. સમજાઈ ગયું. તમારું ગામનું નામ શું છે? સાહેબ મારું ગામ છે લુણાવાડા, આપણે વાગડવાળા ઝીંઝવા. લુણાવાડા. તાલુકો હા, કયો આવે? તાલુકો સાહેબ કડાણા. બરાબર છે. તાલુકો છે કડાણા અને જિલ્લો? મહીસાગર લુણાવાડા. અચ્છા, મહીસાગર. બરાબર છે. બરાબર છે. કેટલી તમારી ઉંમર છે? મારી ઉંમર સાહેબ હશે લગભગ 38 40 વર્ષ ખરી સાહેબ. 40 41 મારું ચાલુ થતું હોય સાહેબ. અચ્છા, એકદમ. જન્મ હા તારીખ હા. ખબર છે તમને? જન્મ તારીખ સાહેબ તો શું છે કે મારા પપ્પા તાણે ભોળા હતા ને લખાઈ રાખેલી, અને લગભગ 89 ની મારેલી છે, પણ આધાર કાર્ડ ની અંદર 87 છે. અચ્છા, અચ્છા. એવું છે. બરોબર. હા, મારી જોડે તો બધી જ નોનસ્ટોપ સુખી જ વાત સાહેબ, દીવા જેવી જ. જૂઠ બોલવાની મારી પણ બિલકુલ વાત નહીં. એવું છે. હા હા. તો 89 કે કેટલી તમે કીધી? આધાર કાર્ડ ની અંદર સાહેબ મારી વાત સાંભળો, હું ભરતો મારા મમાન તો 11 12 તો કર્યું, એટલે એ વખતે આધાર કાર્ડ એટલે 87 જન્મ તારીખ લખાયેલી છે આધાર કાર્ડ ની અંદર, ને એમની સર્ટિફિકેટ ની અંદર 89 છે. 13/6/1989. હમ. તો આમાં કઈ આપણે માન્ય રાખશું? ને સર્ટિફિકેટમાં છે એ માન્ય રાખો સાહેબ, બીજું તો શું કહું. એમ. 13/6/1989. 89. હા, બરાબર છે. 13 6/1989 સાહેબ. 1989. હા 37 વર્ષ જેવું બતાવે. હા, એ 37 38 વર્ષ સાહેબ બતાવે. મેં 38 વર્ષ લગભગ 38 વર્ષ મેં કોમ્પ્યુટરમાં એક દાડો જોયેલું જ તપાસ માટે. મારે થોડુંક કામ હતું GSRTC માં, કંડક્ટરનું ફોર્મ ભર્યું સાહેબ, પણ થોડાક ને બદલે રહી ગયું, એટલે એ વખત જોડાયું. એ વખત 38 ચાલુ થાય એમ કહેતો મને, કે સારું કઈ વાંધો નહીં. બરાબર છે. પછી તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? કોઈ જગ્યાએ નહીં સાહેબ, કોઈ જગ્યાએ નહીં. હા. એમને અનમેરિટ જ છું સાહેબ, નથી. હા, ઓહો. હમ. કોઈ જગ્યાએ નહીં સાહેબ, કોઈ જગ્યાએ નહીં. એવું છે. એવું છે. હા હા, કોઈ જગ્યાએ નહીં સાહેબ. આપણે મારી વાત બધી જ દીવા જેવી સાહેબ, કોઈ જગ્યા પર હમ. નહીં. હમ. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે કાંઈ સગાઈ કે લગ્ન કેવું તમારે થયેલું નથી. કોઈ જગ્યાએ ને મારી પટેલ વિસ્તારમાં કોઈ જગ્યાએ નહીં સાહેબ. બરાબર છે. પણ સમજાઈ મેં ગયું. આવવા તમારે માટે અત્યારે કામકાજમાં શેનું છે? અત્યારે સાહેબ હું ફાર્મર નું કામ કરાવું છું. અત્યારે મારી જોડે ઘઉં, ચણા, મકાઈ બધું જ થઈ છે. એ થઈ છે સાહેબ. ગામડે કામ કરાવું છું, ફાર્મર નું કામ એમ. કરાવું છું. એમ. મારે શું છે સાહેબ, ધંધો નાખવું છે બહાર આવીને. હમ. પણ મારે હમ. શું છે કે પેલા મારા મેરેજ ની કોઈ પણ બી જગ્યાએ થઈ ગયું, ભલે છૂટાછેડો વાળી છોકરી ગમે તેવી, તો પછી હમ. મને એમ થતું કે હું ગમે તે મારી રીતે કરી શકું એમ છે એવું ન સાહેબ. કરે, પેલા ધંધો તો ચાલુ કરી દેવાય ને. ધંધો પણ સાહેબ ઘણું કરી શકું, પણ હું ગમે તે કોઈ જગ્યાએ સાહેબ કરું, પણ મારે શું થાય કે મને આટલી ઉંમર મારી થી તો બધા મારા વડીલો મશ્કરી કરે, સગા સંબંધીઓ, કે તારું આટલું નહીં થયું, તારું મેરેજ નહીં થયું, તારું નાખીને શું કરવું. ના ના, એવું એટલે કાંઈ ન સાહેબ હોય. એમાં શું હોય ખબર છે? આપણે ડેમ બાંધવો હોય ને, તો ચોમાહા પેલા બાંધવો પડે. બરાબર સાહેબ, હાજી એ તો પછી સમજી ગયો સાહેબ. ચોમાસામાં ના પછી બંધાય. પછી તમે કે ના ના, વરસાદ આવી જાય ને, એકવાર પાણી આવી જાય ને, એટલે ડેમ આપણે બાંધી દેવો છે, સમજી ગયા? ના સાહેબ, કરી વાત સમજી. ના ના સાહેબ, એટલે ખરી કહેવાનું છે વાત કે કરી. ધંધો ધંધો છે ને ઈ મહાન વસ્તુ છે. ધંધો એકવાર તમારો સરસ મજાનો થઈ જાય ને, હા પછી હા બધું આ તો બધું થઈ જાય એમ, સમજી ગયા? હા હા. એ તો આ તો હું બરાબર ને? સાહેબ જો હા. મેં તો હમ. મેં સાહેબ ફિલ્ટર કર્યું છે. એક જ ફિલ્ટર સેકન્ડ ની હો, અંદર મારે ઓલા કચરા વાળા આવ્યા છે ને, અવાજ બહુ આવે. ચાલુ રાખજો એક જ મિનિટ. કઈ ચાલુ વાત રાખજો. નહીં રહેવા. આપણે જરાક વાત કરીએ એક જ સેકન્ડ. બહુ અવાજ આવે છે. હાજી, દૂર છે તો થોડીક વાત કરી લઈએ આપણે. હા, એટલે આ રીતે છે. તો જો હા જો સરસ સાહેબ, મજાનો ધંધો. મેં હાજી. આપણે અને TY BA કર્યું છે સાહેબ મેં, અને ITI 2 વર્ષની કર્યું છે ફિલ્ટર. બરોબર. મેં જી નોકરી હતી મારી ચાંગોદર હર્ષા એન્જિનિયરિંગ. જી જી.
3 વર્ષ મેં નોકરી કરી, 11, 12 ને 13 ને 14 માં ઘરે આવ્યો, મારા પપ્પાને કેન્સર થયા પછી. ઓહો હો. બરોબર. ત્યાર પછી મારા માથે અહીં પડી ગયું જમીન પર, એટલે મારે જમીન ફૂલ છે સાહેબ. એટલે પછી મેં 2 માણસો લઈ લીધા અને પછી કામ ચાલવાનું શરૂ કર્યું. એટલે મારી જમીનમાં કઈ કમાતા ના કરતા ડબલ મારી અહીં જોડે આવક થાય છે. એવું છે. હા સાહેબ. બહુ સરસ. અત્યારે તમારે જમીનની સારી એવી આવક છે. જમીન ફૂલ સાહેબ, ફૂલ 70, 75 ફૂટ કુવા ઉડા છે. 24 કલાક મોટર પર ખાલી સ્વિચ એકલી ચાલુ કરવા જવાય. એમ. હા. આપણે કેટલી જમીન છે? મારી સ્પોન્સર સાહેબ છે લગભગ 15 વીઘા. અચ્છા, 15 વીઘામાં ભાઈની પણ સાથે ગણાય કે તમારી એકની જ? મારે હું એકલો ભાઈ છું સાહેબ. મારા પપ્પાના 3 ભાઈ હતા, 3 ભાઈઓને કોઈને વસ્તાર મળે નહીં. 3 ભાઈ પણ ઓફ થઈ ગયા. હું એકલો જ છું 3 ભાઈઓ વચ્ચે. અચ્છા, સમજી ગયો. એટલે તમે એક ભાઈ અને બેનો કેટલા તમારે? બેન ને હું એક જ ભાઈ, બસ. સમજાઈ ગયું. 3 ભાઈઓ વચ્ચે એક બેન ને એક ભાઈ. બસ સાહેબ. 2 મારા કાકા સાહેબ મારી નાની ઉંમર થી ગુજરી ગયા. મારા પપ્પા પણ બી ગુજરી ગયા. ગઈ સાલ 25 એકી ગુજરી ગયા. હમણાં 25 એકી 1 વર્ષ થયું સાહેબ. ઓહો. સમજાઈ ગયું. બરોબર. એટલા 3 વચ્ચે ભાઈઓ તમે એક જ વચ્ચે વારસદાર છો. હા. એક જ, એટલે સાહેબ હું નથી નાખી શકતો. તમે મને કોણ કે તમે ડે, પણ તમારી વાત હું કોણ બુટ્ટી પકડું, પણ મારે એમ થાય કે હાલા મારા પપ્પાના 3 ભાઈ હતા. 3 વચ્ચે મારો કોઈ વંશ વેલો નથી, તો શું કરી શકીએ અમે? એ તો છે. પણ ના એવું ન હોય તો સ્વાભાવિક છે. તમારા મેરેજ થયા તો ઈ વંશવેલો તો વધશે જ ને ભાઈ. પણ સાહેબ હમણાં તો સાહેબ કશું ના મળે ને, પણ અમે એકંદરે એકલા જ ને સાહેબ અત્યારે તો કોણ સાહેબ. એ તો છે. પણ આમાં શું હોય ભાઈ કે સરસ મજાનો ધંધો હોય, બધું હોય, પણ આ તો બધી વસ્તુ એના દ્વારા પણ થઈ જાય. તમારે સારો એવો ધંધો હોય તો એવું વિચારીને કોઈ તમારી સાથે જોડાય કે ભાઈ આને કાંઈ વાંધો નથી, બહુ સારું કામકાજ છે, બહુ સારી એવી આવક છે, એવું સમજીને કોઈ એવું વિચારે કે ભાઈ આને દીકરી દેવામાં વાંધો નહીં, આપણી દીકરી હા. દેખીને. અને પણ અહીં જો સાહેબ, અહીંયા સાહેબ જો અહીંયા મારે તો ચાલુ જ છે. આ ડોગર કરી ડોગર તોડવામાં, ચણા તોડવામાં પાછી મારી એજન્સી છે, બિયારણ હું હાલું છું. એ પણ બી મારે હોળી પછી એ ચાલુ થાય. દિવાળી પછી તો હું ઉત્તરાયણ સુધી તો ડોંગરનું કામ તોડવાનું કરું છું સાહેબ. સાચી અહીં ગામડે મારે. હા, બરાબર છે. ના, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. બરાબર છે. પછી આ જે તમારી જે ખેતીની અત્યારે તમે જે કરો છો, તો એમાં અંદાજિત આવક શું થઈ જતી છે ખેતીવાડીની? શું આવે કેમ સાહેબ? હા, અત્યારે તમે જે ખેતીવાડીનું કરો છો, સંભાળો છો, તો હમ. આમાં આવક કેટલી થઈ જતી છે? જો મારી મેં દિવાળી સુધી, મારી જે દિવાળી મેં ચોમાસામાં ખેતી કરી ને, તે દિવાળી પર લીધી અને 4 લાખ રૂપિયા લીધા મેં. એમ. અને મેં પાછો જે રિટર્ન મેં દિવાળી પછી જે ઘઉં-ચણા વાવ્યા છે ને, એ પછી ઓળી આવતામાં ફરી પાછા 3, 3.5, 3, 3, 4 થઈ જાય. એમ. હા સાહેબ. અને ફરી પાછી જુવારની ખેતી, પાછી મગ કરું, ઓળી પછી મગ ખાવાના આવે છે ને, મગ ચાલુ કરું પાછા લાખ રૂપિયાનું બેસન સાહેબ. ચોમાસું આવતા ફરી લઈ લઉં. હા. જુવાર છે. પછી બરાબર છે. પછી તમારી આજે 38 વર્ષ ઉંમર છે તમારી, તો તમારે સગાઈ, લગ્ન કેવું કઈ થયેલું છે? હાવ કઈ થયું જ નથી? કોઈ જગ્યાએ નહીં સાહેબ. તમે કોઈ એના સોગન કરો, માતાજીના સોગન લો સાહેબ, માતાજીના સોગન, રોમા બાપુના સોગન, 12 બીજના ધણીના સાહેબ. મારું કોઈ જગ્યાએ સગાઈ થઈ અને સંબંધ નથી તો કોઈ જગ્યાએ. અચ્છા, એવું છે. એમને મત છે સાહેબ, એમને મત. સોગન ખાવાનું કઈ જવું નથી. એવું ના આપણે સાહેબ, ક્યાં નથી. તમને એમ થાય કે તમે જોવો ને સાહેબ, તમને એમ થાય કે બધા કોઈ પણ બી વાત ફોનમાં બોલે, પણ બધું ઈજુ ના આવે એમ થાય, પણ આપણે મારી પણ ચોખ્ખી જ વાત સાહેબ, નથી કોઈ જગ્યાએ નહીં. ના, એવું કઈ સંબંધ થોડો ખાવાનું હોય. આ હા, તો કોઈ ખાલી જગ્યાએ નહીં. હું તમને પૂછું જ છું. આમાં કઈ આપણે ગીતા ઉપર હાથ રાખવાનો છે, કટારામાં ઉભા રહી જાવ, એવું કઈ વસ્તુ છે જ નહીં. એટલે સાહેબ આપણે તમે તમારી જે વાત બોલો ખરી એ સત્ય જ છે. તમે મને જે સાહેબ કઈ બોલો ને, હા, તમે બોલો તો હોવરના, તમે ભગવાન બોલ્યા બરાબર. સ્વાધિકાર કોકનું કામ કરાવો સાહેબ, તો તમને આગળ જૂઠું બોલું એ તમને હું ભગવાન, મારું તો કર્મ, મારું તો લખાઈ જાય. જી. ના, એ તો બરોબર છે. પણ આમ તો શું છે કે આ તમે જે કઈ બોલો છો એ જનતા સાંભળવાની છે. આ જે જનતા છે એને એ એક ભગવાન જ છે, સમજી લેજો. કારણ કે બરાબર સાહેબ, આપણે બરાબર. જે કઈ આ વસ્તુ આપણે વિડિયા બનાવી છે, એ આપણે જનતા સામે મૂકીએ છીએ. જનતાને કહીએ છીએ કે જો આ એ તો ભાઈ એમને લગ્ન કરવા છે, બરોબર છે. એટલે આને બરાબર આપણે ભગવાનનો દરજ્જો દઈ શકીએ. આપણે આજે બરાબર સાહેબ, સાંભળનારો બરાબર. બધા જે શ્રોતાઓ છે ને, એ ભગવાનનો દરજ્જો દઈ શકીએ. કારણ કે એ ન હોય તો આ વસ્તુ શક્ય ન બને. બરાબર સાહેબ, બરાબર સાહેબ, હું તમારો ઓડિયો બનાવીને હું કેને સંભળાવું, કોને આપું? બરાબર. પણ આ જીવન જે સાથીઓ. જનતા છે ને, એને આપણે ભગવાન કહી શકીએ કે એની સામે ખોટું ન બોલાય, કે જે કાંઈ હોય વિગત આપણે રાખીએ. ખરી બરોબર. વાત સાહેબ, ખરી વાત બહુ સાહેબ. સારી વાત છે. કોઈ વાંધો નહીં.
બહુ સારી વાત છે. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, તમને હમ, કોઈ એવી લાલચ આપે હમ, કે આવી રીતે છોકરી છે અમારા ધ્યાનમાં, હમ, અને જો તમારે કરવું હોય તો હમ, અમારે જે સંસ્થા ચાલે છે એની અંદર તમારે ફી ભરવી પડે અમુક હમ, ટકા. તો હમ. તમે ભરી દો તો અમે તમને પાત્ર બતાવીએ. તો આવી રીતે ક્યાંય કોઈની વાતમાં આવતા નહીં. કોઈ સાથે ગૂગલ પે કેવી રીતે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર બરાબર છે? સાહેબ, બરાબર હા, બરાબર સાહેબ, હા. બરાબર. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હમ. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ. બરાબર. બરાબર હા, બરાબર સાહેબ, હા જી. બરાબર. અને તમારો તમે ફોટો મોકલી આપ્યો છે, આપણે હમ. તમારો ઓડિયો મૂકશું. બરાબર. બરાબર સાહેબ, બરાબર. ભલે ભલે, કોઈ નથી ભાઈ. બરાબર. એટલે મારે શું છે સાહેબ કે કોઈ હા પણ બી જી. એવું નથી કે તમે પાત્ર સાહેબ મારા કરતી 10 વર્ષ મોડું હોય ને તો મોટું હોય ને તો હું તૈયાર સંમત. એવું વાહ, નથી. તમે વાહ. ટેન્શન ના લેતા સાહેબ. કોઈ વાંધો નહીં. એ તો સો અમે સો સંસારમાં આવ્યા પછી આપણી ઉંમર જતી રહી સાહેબ, પછી બધું હરખા કરવા જઈએ તો મળતું નથી. હા જી, હા જી, હા જી. એમ નહીં, છે બરોબર સાહેબ. છે, બરોબર છે. એમ છે હમ. સાહેબ. એટલે એમને તમે પછી તો મને હું તમને એક બીજી વસ્તુ કહેતા ભૂલી જાઉં છું કે હમ, તમે પટેલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં કરવું છે? કોઈ પણ બી જગ્યાએ સાહેબ પંચાલ છે, કોઈ પણ બી જગ્યા પર મને વ્યવસ્થિત છોકરી સાહેબ મને કમ્પ્લીટ કહી આવે તમે. એમ. હા સાહેબ. બરાબર છે, બરાબર છે. પંચાલ હોય તો ચાલે, બીજા કોઈ હા, સમાજ હોય તો પંચાલ ચાલે. પંડિત હોય તો ચાલે સાહેબ, એવું નથી. બાકી બીજી કોઈ આદિવાસી મની સાહેબ માં નહીં પડવું. એવું છે, એવું છે. આવો સાહેબ, સમજાઈ ગયું, આવો સમજાઈ આવો સાહેબ, આવો. ગયું. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા કે એવું થયેલું હોય તો એવું હાલે ખરું? ચાલે સાહેબ, ચાલે 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 ચાલે. ચાલે. ચાલો કોઈ ચાલે સાહેબ. તમને કહીને તેમ જ તમે મેં ઓડિયો સાંભળ્યો હતો ને, મેં તમને નતું કહી, મેં મારા વર્ષે મારા કરતા સાહેબ 10 વર્ષ મોટી હોય ને તો હું તૈયાર. એવું વાહ, નથી મને. વાહ ભાઈ વાહ. ના ના, બહુ એવું સારી નથી વાત છે. સાહેબ. આપણે ગળે ગળું કોઈ દિવસ કોઈનો ભર્યું નથી ને કોઈનો ભરાવાનું નથી સાહેબ. વાહ હું વાહ, બધું ના, બરાબર છે. અને કોઈ એટલે વાંધો સાહેબ. નહીં, એટલે કોઈ વાંધો એ રીતે એમાં મેં તમને કાલે પ્રફુલાબેન ને મેં વિડીયો સાંભળ્યો એટલે મને લાગ્યું કે ભાઈ હા મોજે કઈક, એટલે મેં તેમાં સાહેબ ફોન નહીં. ના ના, એ કરેલો. તો બરાબર છે. આમાં પ્રફુલ્લાબેન છે ને એ બહુ મોટી ઉંમર વાળા છે, તો સામે હમ, ઉંમરવાળું પાત્ર હોય ને એમાં જ એક્સેપ્ટ થાય, નકર ઈ નો થાય. બરાબર છે ભાઈ. હા, સમજી ગયો સાહેબ. સમજી હા, ગયો, હા, સમજી ગયો, હા, હા, સમજી ગયો. એટલે સાહેબ એટલે એમ હતું મારે. હા. એમ હતું સાહેબ. એટલે મને તમે કરી આપો તો બહુ સરસ સાહેબ. ના ના, 100%. આપણે એમ કોશિશ હતું. કરશું. હમ, હમ, હમ. એટલું મારા માટે કરો તો સાહેબ તમારા પર ભગવાન રાજી રહે. હાજી, હાજી, હાજી. ના ના, કરીએ કરીએ. આપણે મહેનત કરવી જ છે. 100% હમ, ક્યાંય એવું આવશે, મને ક્યાંય એવું દેખાશે કે આ હમ, તમારા લાયક છે, હમ. તો આપણે અચૂક તમારા માટે પાત્ર ગોતી આપશું. બરાબર. છૂટાછેડા વાળું હોય તો સાહેબ કોઈ ટેન્શન તમારે લેવાની, હું તૈયાર. એમ. હા હા. છૂટાછેડા વાળું તૈયાર. આપણે એવું નથી કે બરાબર એમ છે. કરવા તૈયાર. બરોબર. એવું વાહ. નથી સાહેબ આપણે. બરાબર છે. એ પણ મારે મુદ્દાની વાત કરવાની. મારા કરતા 5 વર્ષ મોટું હોય, 10 વર્ષ મોટું હોય તો તૈયાર. એમ. હા સાહેબ, હા. વાહ. એટલે અહીં હું પટેલ સમાજમાં સાહેબ મારે મળે 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 એમ કરી દીધું. તમે મને પ્રફુલાબેન ની તમે 58 ની ઉંમર, મને સાહેબ 52 ની ઉંમર વાળી અહીંયા મળતી, પણ પછી પાછું મેં કેટલા પૈસા હાલવા તૈયાર થયેલો સાહેબ, 11 લાખ રૂપિયા અમારી સમાજમાં. હમ, પછી એ પાછો હમ, પેલો કોઈક માસ્તર જાગ્યો, સાંભળજો. માસ્તર હમ, 15 આપ્યા, તે મારી વાત કહી. એટલે એવું થયું હમ, સાહેબ. એવું થાય અમારા એ પટેલમાં. બરાબર. એમ છે સાહેબ. ઓહો. એમ પૈસાથી હતું તો સાહેબ. પણ બધું શક્ય થાય. હા હા. એટલે પણ શું છે, એ બધું પૈસાથી તો પૈસા લે. હા પણ એ શું છે મેં કે કઈ વાંધો નહીં, મેં કે સારું હેડે, એમનું નસીબ હે એમનું થઈ ગયા, કોઈ ટેન્શન નહીં આપણે. બરાબર છે. એવું એમ હતું સાહેબ. એમ થયું. એટલે એટલે અમારે તો સાહેબ શું હોય, અમારા બાજુ લુણાવાડા સાહેબ 50-55 ની ઉંમર એ સાહેબ ફેરા ફરી શું લાય હમ, કરો. હમ, હમણાં બરાબર. 40 વર્ષની ઉંમર ને 55 વર્ષની છોકરી હંગાથ લગ્ન કરી છૂટાછેડો વાળી માની માં હતી. અને હમ, અમારા ગામનો તાજો જ દાખલો છે સાહેબ. આ હમ. શું કરવાનું પણ નથી. સાચી વાત છે, સાચી વાત છે. એટલે એવું છે સાહેબ. એટલે પછી આ તો કોઈ પણ બી તમે આપડે બધું ના પાડીએ, જીવન પાસ સાથીમાં જીવું મળ્યું એવું ખરું સાહેબ. બરાબર એમ છે. એટલે એમ કે જો તે કરીને આપણે રજૂ કરવાની વાત છે સાહેબ. હમ, એમ એટલે બરાબર છે. એમ કેતો સાહેબ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે મૂકશું હો. હા હા. હા હા ભલે. હા. હા. સારું સાહેબ. ઓકે. ઓકે સાહેબ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.